અને ઓપરેશન અધર્મ સંદેશ ન્યૂઝે ચલાવ્યું અને હવે ઓપરેશન અધર્મ માટે સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત થઈ રહ્યો છે। સુરત અને તાપી જિલ્લામાં વીએચપી સંગઠન મહામંત્રી છે રાકેશ ગામિતે એમણે આભાર વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે અનેકવાર ધર્માંતરણ બાબતે આવેદનપત્રો આપ્યા છતાં તંત્રએ કોઈ દરકાર ન લીધી, પરંતુ સંદેશ ન્યૂઝે ઓપરેશન અધર્મ બાદ વહીવટી તંત્રને જાગૃત કર્યું છે। ઘણા સમયથી તાપી જિલ્લાની અંદર अलग अलग स्कूलों अंदर धर्मांतरणનો જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો અને એને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અલગ અલગ સંગઠનોએ પણ અવાજ ઉચકેલો હતો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલ હતો, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવેલ। અને અત્યારે ટૂંક સમયમાં જ સંદેશ ન્યૂઝ દ્વારા જે ઓપરેશન અધર્મ એ અહેવાલ રજૂ કરેલ એમાં સર્વે કર્યું, એમણે જે કંઈ બહાર કિસ્સાઓ બધા બહાર કાઢ્યા એને લઈને આખા હિન્દુ સમાજ ખૂબ જ ઉત્સાહમાં છે અને એ વિષયને લઈને કલેક્ટરશ્રી દ્વારા આજે એક નોટિફિકેશન જાહેર કરેલ છે કે જે કંઈ સ્કૂલોની અંદર આ પ્રકારના કૃત્ય થાય છે એની તપાસ કરવામાં આવે અને જે તે કસૂરવાર છે એમને યોગ્ય પગલાં લેવામાં આવશે।